એટલા જ માટે મુમુક્ષુ પુરુષોએ હંમેશા આવા પુરુષોને ગુરુ કરવા, તેઓને વિશે મિત્રપણું રાખવું. આવા સજ્જનોનો ત્યાગ કરી જે પુરુષો દુષ્ટ પુરુષોને વિશે પૂજ્ય બુદ્ધિ રાખે છે, મિત્ર બુદ્ધિ રાખે છે, ગુરુ બુદ્ધિ રાખે છે, તે પુરુષોને મધ્યે અને પશુઓને મધ્યે માત્ર એટલો જ અંતર છે કે માણસના 2 પગ છે અને પશુઓના 4 પગ છે. માત્ર એટલો જ અંતર છે. જે પુરુષો આવા પુરાણ પુરુષોની વિશે બંધાયેલા છે તે પશુના સમાન જ કહેલા છે. સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે અમૃતના સમાન ભગવાન સ્વામિનારાયણનું વચન સાંભળી વૈશ્યોમાં શ્રેષ્ઠ એવા બાલચંદ્ર શેઠ પણ અત્યંત આનંદ પામ્યા તથા સભામાં બેઠેલા ભગવાન શ્રી હરિના આશ્રિત અન્ય ભક્તજનો પણ ખૂબ આનંદ પામ્યા. અને ભક્તજનોએ નક્કી કર્યું કે ધર્મદેવના પુત્ર ભગવાન સ્વામિનારાયણ છે, એ જ સાક્ષાત કૃષ્ણ છે, એ જ વિષ્ણુ છે, એ જ નારાયણ છે, એ જ હરિ છે. આ પ્રમાણે જાણી ભગવાનની વિશે જડ ભક્તિને પામ્યા. વળી ભગવાનના ભક્તનું મહાત્માને જાણતા તેવા બાલચંદ્ર આદિ ભક્તજનો ભગવાન શ્રી હરિની સાથે આવેલા સમગ્ર મુનિઓ, બ્રહ્મચારીઓ, પાર્ષદો અને હરિભક્તોની ખૂબ આદરપૂર્વક પૂજા કરી ચંદન, ચોખા, પુષ્પના હારો, વસ્ત્રો, ભોજનો વડે ભગવાન શ્રી હરિને વિધિપૂર્વક ભગવાન શ્રી હરિનું પૂજન કરી ભગવાન શ્રી હરિને અને સંતોને દંડવત પ્રણામ કર્યા. ભગવાન સ્વામિનારાયણ પણ આ સુરતના ભક્તજનોની પોતાની વિશે અત્યંત ભક્તિ, સંતોને વિશે સ્થિર ભક્તિને જોઈ ખૂબ આનંદ પામ્યા. સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે ધર્મ અને ભક્તિને ઉત્તેજન કરનારા પ્રશ્નના ઉત્તરો વડે સમગ્ર ભક્તજનોને આનંદ પમાડતા ભગવાન સ્વામિનારાયણ 7 દિવસ સુધી સુરતની વિશે નિવાસ કરીને રહ્યા. અને આ સુરતને વિશે રહેલો પાખંડ માર્ગ અને અધર્મ તેનો સારી રીતે નાશ કરેલો છે. આ કથા સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને જગન્નાથપુરીને વિશે કહેલી છે. તેજસ્વી સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે સૂર્યાપુરે ભગવદ ભક્તિ લક્ષણ નિરૂપણ નામે 150મો અધ્યાય. દર્શનાવ નંદનમ ચોક્તમ હરે ધર્મ પ્રોકથમ 250 સતમે ભૂય તસ્ય દુર્ગપુરાગમા. સુરત મુનિ આ બીજા પ્રકારનો અંતિમનો અધ્યાય, આ 52મા અધ્યાયનો પ્રારંભ કરતા પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર જ્યારે વિચરતા હતા તે દરમિયાનમાં આ ધર્મપુરને વિશે કુશળ કુંવરબાઈ નામના મહારાણી રહેતા હતા. તે કુશળ કુંવરબાઈ સંતો થકી ભગવાનના ગુણોને સાંભળી ભગવાનને વિશે સ્થિર ભક્તિને પામેલા હતા. ભગવાનના દર્શન કરવાને વિશે ઉત્કંઠા વાળા એવા એ કુશળ કુંવરબાઈ પોતે રાજ્ય ચલાવતા હતા. આખા રાજ્યની પોતાના ઉપર જવાબદારી હતી, છતાં પણ સમગ્ર વૈભવમાંથી પોતાના ચિત્તને આકર્ષણ કરી ભગવાનના ધ્યાનને વિશે સ્થિર કરેલું હતું. સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજન, ભગવાનની પ્રસન્નતાને માટે, ભગવાન શ્રી હરિના દર્શન કરવાને માટે કુચ્છર, ચાંદ્રાણ ઇત્યાદિ વ્રતો વડે કરી અને આ કુશળ કુંવરબાઈએ પોતાનું શરીર એકદમ પુરુષ બનાવી નાખેલું હતું. જીતેન્દ્રિય, સુશીલ એવા એ કુશળ કુંવરબાઈ આદરપૂર્વક ભગવાનની આરાધના કરતા હતા. આ કુશળ કુંવરબાઈને ભગવાન સ્વામિનારાયણનો પરિચય ક્યાંથી થયો, ભગવાન સ્વામિનારાયણનું આ સ્વરૂપ એને ક્યાંથી સમજાણું એ જરાક જાણી લઈએ. ભગવાનને એક કાર્યની સાથે અનેક કાર્યો કરવા છે. આ પરમ ચૈતન્યાનંદ સ્વામી થકી આ કુશળ
કુશળ કુંવરબાઈ ને ભગવાન સ્વામિનારાયણ નો પરિચય થયેલો. આ પરમ ચૈતન્યાનંદ સ્વામી એક વાર કોઈ માને કરીને આ સત્સંગમાંથી નીકળી ગયા. આમ વિતરણ કરતા કરતા છેક ધર્મપુર ગયા. માને કરી અપમાનને કરીને આ સંપ્રદાયમાંથી નીકળે તો ગયા, પણ ભગવાન સ્વામિનારાયણ ને સાક્ષાત ઈશ્વર માનતા હતા. ભગવાન પ્રત્યે એમની ભાવના હતી, એનો નિશ્ચય થયો નહોતો. એટલે ચાલતા ચાલતા ધર્મપુર ને વિશે ગયા. ધર્મપુર ને વિશે રહેલા કુશળ કુંવરબાઈ સાધુઓની સેવા કરવાની વિશે અત્યંત પ્રીતિવાળા હતા. ઘણા સાધુઓને પોતાના દરબારમાં રાખે, સાધુઓની અંધન વસ્ત્રોથી સેવા કરે, અને એનો નિયમ હતો સાંજ સવારે દરેક સાધુઓના દર્શન કરવાને માટે જાય. તે એમ માનતા હતા કે ભેગને વિશે ભગવાન હોય છે. તો તે સમયે આ પરમ ચૈતન્યાનંદ સ્વામી પણ ત્યાં જઈ પહોંચેલા. એ પણ સાધુની મંડળીમાં એક બાજુ બેઠા છે. કુશળ કુંવરબાઈ પોતાના નિયમ પ્રમાણે દર્શન કરવાને માટે આવ્યા. દરેક સાધુઓને પગે લાગે. જ્યાં પરમ ચૈતન્યાનંદ સ્વામીને પગે લાગવા જાય છે, સ્વામી જરા પાછા હટી ગયા. એનું કારણ શું? કે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે કોઈ પણ સ્ત્રી આવે એ પોતાના ચરણને અડવા દેવું નહીં, ત્યાગી હોય તેમણે. કુશળ કુંવરબાઈને આશ્ચર્ય થયું કે આ શું? દરેક સાધુને હું પગે લાગુ છું અને આ સાધુ પાછા કેમ હટે છે? એટલે પૂછ્યું કે તમે કોના સાધુ છો? ત્યારે કહ્યું કે હું સ્વામિનારાયણ નો સાધુ છું. ભગવાન અમારા ઈષ્ટદેવની આજ્ઞા છે અષ્ટ પ્રકારે બ્રહ્મચર્યનું પાલન કરવું. આ તો તમારી સાથે હું બોલ્યો એટલે એક બ્રહ્મચર્ય થકી હું ચૂક્યો છું. એક નિયમ થકી 7 નિયમનું પાલન કરું છું. કુશળ કુંવરબાઈને આ સાંભળીને ખૂબ આનંદ થયો. આગળ આગળ પૂછવા લાગ્યા કે તમારા ભગવાન સ્વામિનારાયણ ક્યાં છે? પછી આ પરમ ચૈતન્યાનંદ સ્વામીએ ભગવાનના ઐશ્વર્યો મહિમાની ખૂબ ખૂબ વાતો કરી. આમ કુશળ કુંવરબાઈ આ પરમ ચૈતન્યાનંદ સ્વામીનું સમાગમ કરી ભગવાનની વિશે દૃઢ ભક્તિને પામ્યા. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીને વાત કરી કે ભગવાન સ્વામિનારાયણ અહીં આવે કે નહીં? સ્વામીએ કહ્યું કે તમે પત્ર લખો. હું પણ પત્ર લખું. ભગવાન સ્વામિનારાયણ તમારી ભાવના જાણી ચોક્કસ તમને દર્શન આપવાને માટે આવશે. એટલે કુશળ કુંવરબાઈ ભગવાન સ્વામિનારાયણે પોતાનું રાજ્ય જે ધર્મપુર, રાજ્ય પોતાના ધર્મપુર ગામને વિશે બોલાવવાને માટે વારે વારે બુદ્ધિશાળી એવા પોતાના દૂતોને મોકલતા હતા. ભગવાન સ્વામિનારાયણ આ ભાઈની સાચી ભાવના જાણે છે. આજે કોઈ માણસો આવે તેને ભગવાન સ્વામિનારાયણ કહેતા કે તમારા મહારાણીને કહેજો કે હું ચોક્કસ તમારે ગામ આવીશ, તમારી ચોક્કસ ભાવના હું પૂર્ણ કરીશ. આ પ્રમાણે દરેક દૂતોની આગળ પ્રતિજ્ઞા કરતા હતા. ત્યાર પછી કુશળ કુંવરબાઈ ઉપર પ્રસન્ન થયેલા ભગવાન સ્વામિનારાયણ પોતાનું દર્શન આપી એ બાઈનો મનોરથ પૂર્ણ કરવાની ઈચ્છા કરી. ભગવાન સ્વામિનારાયણ વિચાર કરે છે કે ધર્મપુર તો બહુ દૂર આવ્યું, ત્યાં જવામાં દરેક હરિભક્તોને પણ તકલીફ પડે, પણ ભાઈનો મારા પ્રત્યે અત્યંત પ્રેમ છે. જો એની ભાવના હું પૂર્ણ નહીં કરું તો મારા વીરોને કારણે એ પોતાના શરીરનો પણ ત્યાગ કરી દેશે. એટલે મુક્તાનંદ શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આજે સંતોને વાત કરી, લાડુબા જીવબા દાદા ખાચરને વાત કરી કે ધર્મપુર ને વિશે કુશળ કુંવરબાઈ રહે છે. વારે વારે એના સમાચાર આવ્યા છે. જોકે ધર્મપુર તો બહુ દૂર છે, પણ ગયા વિના ચાલશે નહીં. મારા વિયોગને કારણે પોતાના શરીરનો પણ ત્યાગ કરી દેશે, માટે અવશ્ય ત્યાં જવું પડશે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ જેવી આપની ઈચ્છા, જો તમે કહેશો તો અમે પણ સાથે ચાલશું. આ પ્રમાણે નિર્ણય કરી ભગવાન સ્વામિનારાયણ કુશળ કુંવરબાઈની ભાવના પૂર્ણ કરવાને માટે ધર્મપુર જવાને માટે ગઢપુર થકી ચાલતા થયા. કે જે ધર્મપુર ને વિશે કુશળ નામના એક મહારાણી રહે છે.
ગુણોય કરીને દેવહૂતિના સમાન છે. ભગવાન સ્વામિનારાયણ ધર્મપુર જવાને માટે ચાલતા થયા. કુશળ કુંવરબાઈને ખબર પડી કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આજે મારે ગામ પધારે છે. એટલે પોતાના અમાત્યજનો નગરજનોની સાથે ભગવાન સ્વામિનારાયણને સન્મુખ આવ્યા. ભગવાનના દર્શન કરવાને વિશે ઉત્કંઠા વાળા કહેવાય. કુશળ કુંવરબાઈએ ભગવાન સ્વામિનારાયણને બિરાજિત કરવાને માટે નવગજો હાથી શણગાર્યો. ભગવાન શ્રીહરિના સમયાને માટે નવગજો હાથી શણગારી એ હાથીને આગળ કરી અનેક પ્રકારના મધુર શબ્દને કરતા વાજિંત્રો વગાડતા વગાડતા શિબિકામાં બેસી ભગવાન શ્રીહરિને સન્મુખ આવે. ગામની ભાગોળે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી તત્કાળ વાહનમાંથી ઉતરી હર્ષ પામેલા કુશળ કુંવરબાએ ભક્તિપૂર્વક પોતાનું મસ્તક શ્રીહરિના ચરણમાં ઝુકાવી દીધું. આ કુશળ કુંવરબાઈની સાથે આવેલા અમાત્યજનો નગરજનો એ પણ શ્રીહરિને પ્રેમથી પ્રણામ કર્યા. ભગવાન સ્વામિનારાયણ પણ તે કુશળ કુંવરબાઈનું અને નગરજનોનું યોગ્યતા રીતે સન્માન કર્યું. પછી કુશળ કુંવરબાઈ મહારાજની પ્રાર્થના કરી કે મહારાજ, આ તમને બેસવાને માટે આ નવગજો હાથી શણગારી હું લાવી છું. આ નવગજા હાથી ઉપર બેસી તમે મારા દરબારમાં પધારો. મહારાજ, તમે આ હાથી ઉપર બેસી અને જો દરબારમાં પધારો કે જેથી આ સમગ્ર ધર્મપુરની જનતાને તમારા દર્શનનો લાભ મળે. આ બાઈની પ્રાર્થનાથી ભગવાન સ્વામિનારાયણ એમની ભાવના પૂર્ણ કરવાને માટે નવગજા હાથી ઉપર બિરાજમાન થયા. આ ચતુરંગી આ અશ્વારી સહિત ભગવાન સ્વામિનારાયણ ચાલતા પૂરને વિશે પ્રવેશ કર્યો. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે રાજન, હાથી ઉપર બિરાજમાન થવાથી અધિક વૃદ્ધિ પામેલી છે સૌભાગ્યની. સાથે આવેલા ભક્તજનો, પૂરના ભક્તજનોથી વીટાયેલા ભગવાન સ્વામિનારાયણ તોરણો અને જળથી પૂર્ણ ભરેલા ઘડાઓથી અલંકૃત કરેલું, વાડી જોડીને સાફ સૂફ કરેલું. આજે પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ પોતાના પૂરમાં પધારવાના છે એટલે કુશળ કુંવરબાઈએ આખા નગરની અંદર ચંદનના જળ છંટાવ્યા. આવા સુશોભિત સુગંધી માન આ પૂર્ણ વિશે ભગવાન સ્વામિનારાયણ વાંચે ગાયતે પ્રવેશ કર્યો. ભગવાન સ્વામિનારાયણ ધર્મપુર વિશે પધાર્યા છે એમ જાણી આ પૂરની સમગ્ર સ્ત્રીઓ પોતાના ઘર કામનો ત્યાગ કરી ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાને માટે ઉતાવળી ત્યાં આવી. અને આ સમગ્ર સ્ત્રીઓ આ રસ્તાની ચારે બાજુ ગોઠવાઈ ગયું. પ્રેમથી ભગવાન શ્રીહરિના દર્શન કરે છે. ભગવાન સ્વામિનારાયણ પણ આ ભક્ત સમૂહોને પોતાની દિવ્ય દ્રષ્ટિથી આનંદ પમાડતા શહેરના મધ્યમાં રહેલો કુશળ કુંવરબાઈનો મહેલ એ મહેલની પાસે આવ્યા. રામી યથાર્હં નિલય સુવાસં ચકાર ચાતીત્ય મુદાર ચેતા દાસીવતં પર્યચરંસ્ય ભક્ત્યા. સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજન, ભગવાન સ્વામિનારાયણ વાંચતે ગાયતે આ કુશળ કુંવરબાઈના રાજમહેલની અંદર પ્રવેશ કર્યો. પછી કુશળ કુંવરબાઈએ એ પોતાના રાજમહેલની અંદર ભગવાન સ્વામિનારાયણને ઉતારો આપ્યો. ભગવાન શ્રીહરિની સાથે જે અન્ય સંતો હરિભક્તો પાર્ષદો આવેલા હતા એમને પણ એ પોતાના મહેલમાં અલગ અલગ મકાનોને વિશે ઉતારો આપ્યા. ઉદાર ચિત્તવાળા કુશળ કુંવરબાઈએ શ્રીજી મહારાજે સહિત સમગ્ર ભક્તજનોનું આતિથ્ય સત્કાર કર્યો. પછી દાસીની પેટે ભક્તિ પૂર્વક ભગવાન શ્રીહરિની સેવા કરવા લાગ્યા. શ્રીજી મહારાજ આ ધર્મપુરને વિશે 13 ને દિવસે પધારેલા હતા. 3 દિવસ વ્યતીત થતા પૂર્ણિમા આવી. એ પૂર્ણિમાને દિવસે મોટા ઉપચારોથી સમગ્ર મનુષ્યોને વિસ્મય પમાડતા થતા પ્રસન્ન થયેલા આ કુશળ
કુશળ કુંવરબાઈએ શ્રીજી મહારાજની પૂજા કરી. પડી રાજાઓને યોગ્ય તો અનેક પ્રકારના નવીન વસ્ત્રો, સાચા નંગ જેની વિશે જડેલા છે આવા અનેક પ્રકારના આભૂષણો, શ્રેષ્ઠ રત્ન જડિત મોતીના હારો, ચંદન ચોખાઓ વડે પુષ્પો વડે કરી ભગવાન શ્રી હરિની પૂજા કરી. મત્સ્ય ભોજ્ય લેજોસ્ય આદિ 4 પ્રકારના પકવાનો વડે શ્રીજી મહારાજે સહિત સમગ્ર સંતો હરિભક્તો ને પણ તૃપ્ત કર્યા. શ્રીજી મહારાજ ગઢપુર ને વિશે પધાર્યા અને તે જ દિવસે આ અભય રાજાએ જેમ પોતાનું સર્વસ્વ રાજ્ય શ્રી હરિને અર્પણ કરી દીધું તેમ આ કુશળ કુંવરબાઈ શ્રીજી મહારાજ પોતાના રાજ્યમાં પધાર્યા એટલે પોતાના રાજ્યનો ખજાનો, હાથીઓ, અશ્વો સર્વસ્વ પોતાનું રાજ્ય શ્રી હરિના ચરણે ધરી દીધું. કુશળ કુંવરબાઈ કહે છે કે હે મહારાજ, આ રાજ્ય તમારું છે. આટલા દિવસ અજાણે અમે રાજ્ય કર્યું, હવે આ રાજ્યના માલિક તમે છો. હું તમારી દાસીની પેટે સેવા કરીશ. પરમ ભક્તિથી કુશળ કુંવરબાઈએ આપેલું સર્વસ્વ આ રાજ્ય તેને ભગવાન સ્વામિનારાયણે ગ્રહણ કર્યું નહીં. ભગવાન આ બાઈની ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા. આ કુશળ કુંવરબાઈને આ રાજ્યને વિશે અત્યંત વૈરાગ્ય થઈ ગયેલો હતો. ભગવાનને વિશે પરમ ભક્તિને પામેલા હતા. આવા કુશળ કુંવરબાઈને શ્રીજી મહારાજ કહે છે કે હે ભાઈ, આ રાજ્ય તમારું રાજ્ય તમે કરો. હૃદયમાં હંમેશા અમને યાદ કરજો. અમને સંભાળી અમારી આજ્ઞા મુજબ જો રાજ કરશો તો આમાં તમને ક્યાંય બાદ નહીં આવે. અને અંતે હું તમારો મોક્ષ કરીશ, મારા ધામને વિશે લઈ જઈશ. માટે આ રાજ્યમાં તમને ક્યાંય બંધન નહીં થાય. મારી આજ્ઞાથી તમે રાજ્ય કરો. સુરત મુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજન, ત્યાર પછી કુશળ કુંવરબાઈએ પરમ ભક્તિથી શ્રી હરિની આગળ દ્રવ્યનો ઢગલો કર્યો અને ત્યારબાદ શ્રી હરિની સાથે આવેલા સંતો, પાર્ષદો અને હરિભક્તોની પણ વસ્ત્ર અને દ્રવ્યથી યોગ્યતા રીતે પૂજા કરી. આવા પ્રકારની આ કુશળ કુંવરબાઈની ભક્તિ જોઈ સમગ્ર મનુષ્ય પણ અત્યંત આશ્ચર્ય પામી ગયા. ભક્તપતિ ભગવાન પણ આ કુશળ કુંવરબાઈની ભક્તિ જોઈ ખૂબ આનંદ પામ્યા. ત્યાર પછી ભક્તિ કરીને જડ વૈરાગ્યને પામેલા મહાબુદ્ધિશાળી એવા કુશળ કુંવરબાઈને આત્મનિષ્ઠાના ઉદ્દેશ વડે બોધ આપી શ્રીજી મહારાજે ફરીવાર રાજ્યની વિશે જોડ્યા. તે સમયે ભગવાન સ્વામિનારાયણ સભામાં બિરાજમાન છે. પોતાની પૂજાની વિશે આ ભેટમાં જે કાંઈ પણ દ્રવ્ય આવેલું હતું, વસ્ત્રો આવેલા હતા, આભૂષણો આવેલા હતા, આ સમગ્ર ભગવાન સ્વામિનારાયણે સભામાં બેઠેલા બ્રાહ્મણોને દાન કરી દીધું. કેટલાક મનુષ્યો તો આ ભગવાન સ્વામિનારાયણનું આવું ઉદારપણું જોઈ અને આકર્ષાતા હતા. તે સમયે આ રાજ દરબારમાં સભાને વિશે સોનાના આસન ઉપર બેઠેલા ભગવાન સ્વામિનારાયણ મર્યાદા પૂર્વક વ્યવસ્થિત સભામાં બેઠેલા સમગ્ર ભક્તજનોને અમી દ્રષ્ટિથી જોવા લાગ્યા. આ સમગ્ર ભક્તજનો મૌન ધારણ કરી સભાને વિશે વ્યવસ્થિત ગોઠવાઈ ગયા. તે સમયે કુશળ કુંવરબાઈ ભગવાન શ્રીને પ્રણામ કરી બે હાથ જોડી સ્તુતિ કરતા સદા પૂછવા લાગ્યા. નારાયણાસ્ય ભવતા સબલે વૃતો મે વૃદાસ્તચિરંતમનસો રથપાદપો વૈ દાનેન દુર્લભતરં સદર્શનસ્ય નિત્યં ચિરન્મુખદેવતા અભિવાંછિતસ્ય. કુશળ કુંવરબાઈ કહે છે કે હે મહારાજ, આજે તમે મારો મનોરથ પૂર્ણ કરેલો છે. ઘણા દિવસથી મને તમારા દર્શન કરવાની ઈચ્છા હતી, તે ઈચ્છા પૂર્ણ કરી. પણ હે પ્રભુ, તમારું દર્શન હંમેશા બ્રહ્મા ઇત્યાદિ દેવતાઓને પણ દુર્લભ છે. આજે એ તમારું દર્શન મને આપી તમે મને કૃતાર્થ કરેલી છે. વળી કુશળ કુંવરબાઈ કહે છે કે હે મહારાજ, આલોકની વિશે જે પુરુષો
દેવતાઓ અને મનુષ્યોને મંગલ કરનાર આવી તમારી દિવ્ય મૂર્તિના નેત્રોથી દર્શન કરતા નથી. તે પુરુષના નેત્રો કમળની પાંખડીના સમાન ભલે રળિયામણા હોય છતાં પણ મોરના પીછાની અંદર રહેલા ચાંદલિયાઓના સમાન છે. મોરના પીછામાં રહેલા ચાંદલિયાઓ બહુ રૂપાળા હોય છતાં એની કોઈ સાર્થકતા નથી, એની કોઈ કિંમત નથી. તેમ જે પુરુષો નેત્રોથી તમારા દર્શન કરતા નથી એના એ નેત્રની કોઈ સાર્થકતા નથી. પણ હે મહારાજ, સર્વ અવતારી ભક્તિનો બોધ આપવામાં ચતુર આવા તમારા ઉદાર યશને જે પુરુષો પોતાના કર્ણથી શ્રવણ કરતા નથી, તો એ પુરુષોના કર્ણ ભલે જલેબીના ગુંદડાના સમાન વડિયામણા લાગતા હોય છતાં પણ તે સર્પને રેવાના રાફડાના સમાન છે. સુરતમુનિ કહે છે કે હે પ્રતાપસિંહ રાજન, કુશળ કુંવરભાઈ ભગવાન શ્રી હરિની પ્રેમથી પ્રાર્થના કરતા કહે છે કે હે મહારાજ, આ સંસાર સાગર થકી પાર ઉતરવા નહીં જતા એવા મનુષ્યોને નાવના સમાન આવી તમારી મનોહર કથા તેનું જે જીવવા ગાયન કરતી નથી. તે જીવવા ભલે ગ્રામ્ય ગીતોને ગાવામાં નિપુણ હોય છતાં પણ એ માણસને જીવવા નથી.